હેલો મિત્રો, SW સ્ટડીમાં તમારું સ્વાગત છે। હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। હવે સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 9 અને 10। નવમો દાખલો છે ખાલી જગ્યા પૂરો। જે બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય। તો એ સરવાળો આપણને ખબર છે કેટલો થશે, 90 ડિગ્રી। જો બે ખૂણા પૂરક કણ હોય તો તેના માપનો સરવાળો કેટલો થાય, 180 ડિગ્રી। હવે શું કીધું છે, જો બે આસન કોણ પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે, તો એ રેખિક જોડ રચે છે। હવે આસન કોણ કોને કહેવાય એ આપણે જોઈ લઈશું। તો આસન કોણમાં શું હોય, એક રેખા હોય, એક આ રીતે ખૂણો હોય, અને શું હોય, વચ્ચેથી એક બાજુ કોમન હોય। તો આ બંને ખૂણાની એક બાજુ શું થઈ, કોમન, અને ત્રણેયનું શિરોબિંદુ શું હોય, કોમન હોય। તો આને શું કહેવાય, આપણે આસન કોણ કહીશું। આસન કોણ છે એ એકબીજાના પાસે શું કીધું છે આપણને, પૂરક હોવા જોઈએ। પૂરક એટલે એમનો સરવાળો કેટલો હોવો જોઈએ, 180। તો આ શું થયું, ખૂણો 1 અને ખૂણો 2 બંનેનો સરવાળો કેટલો થાય, 180। એટલે આ પૂરક હોય એને જ આપણે શું કહીશું, રેખિક જોડ। શું કહીશું, રેખિક જોડ। તો આમાં આન્સર શું આવશે, રેખિક જોડ। શું આવશે, રેખિક જોડ। દાખલા નંબર 10, નીચેની આકૃતિમાં માગેલ ખૂણાની જોડના નામ જણાવો। તો આપણને આકૃતિ આપી છે અને અહીંયા પ્રશ્નો આપ્યા છે। પેલું કીધું અભિકોણ જે ગુરુકોણ હોય। તો પેલા અભિકોણ શું છે આપણને ખબર પડવી જોઈએ। તો અભિકોણ માટે શું શરત છે, અભિકોણ માટે બે રેખા હોય અને એકબીજાને શું કરતી હોય, છેદતી હોય। તો આ રીતે આપણે પહેલા અભિકોણની સમજ મેળવશું। તો આ શું થઈ જાય, બેના અભિકોણ, બે રેખા હોય અને એકબીજાને છેદે છે। તો આ ખૂણો 1, આ ખૂણો 2, આ ખૂણો 3 અને આ ખૂણો 4। તો અભિકોણની જોડ થઈ શું થશે, ખૂણો 1 અને ખૂણો 3। સામસામેની જોડ શું હોય, અભિકોણ હોય, ખૂણો 3। અહીંયા ખૂણો 2 અને ખૂણો 4, એ શું થયું, અભિકોણ। હવે આ દાખલામાં આપણે શું કરવાનું છે, અભિકોણની જોડ ગોતવાની। તો પેલા શું થવું જોઈએ, બે રેખા એકબીજાને છેદતી હોય। તો રેખા AC અને રેખા BD એકબીજાને શું કરે છે, છેદે છે। હવે અભિકોણની જોડ આપણે લખશું, ખૂણો AOD અને બીજો ખૂણો કયો થશે, BOC। હવે બીજું આપણે એવું કીધું છે અભિકોણ જે ગુરુકોણ હોવા જોઈએ। ગુરુકોણ એટલે 90 કરતાં મોટો। તો ખૂણો AOD અને ખૂણો BOC। તો પેલા પ્રશ્નનો જવાબ શું થશે, ખૂણો AOD અને ખૂણો BOC। હવે બીજું શું કીધું છે આપણને, આસન્ન કોટિકોણ। કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો કેવો થવો જોઈએ, 90 ડિગ્રી। હવે આસન્ન કોણમાં શરત આપણે આગળ જોઈ લીધી। તો શું હોય, એમાં એક બાજુ કોમન હોય, આ રીતે ખૂણા 2 હોય અને વચ્ચેથી એક ખૂણો હોય, પણ એમાં શું હોય છે, એક બાજુ કોમન। તો આ બાજુ કોમન થઈ ગઈ અને બધાનું શિરોબિંદુ એક કોમન હોવું જોઈએ। તો આ બંને ખૂણાનું શિરોબિંદુ શું છે, કોમન। તો હવે આ દાખલામાં આપણે જોઈએ તો આકૃતિ જુઓ, તો ખૂણો EOA અને ખૂણો AOB। તો જો આ આખો ખૂણો કેવો થશે, 90, EOA અને AOB, અને આ બંનેનો સરવાળો 90 ડિગ્રી થાય એટલે શું થઈ જશે, એ કોટિકોણ। તો આપણે બીજાનો જવાબ શું લખશું, ખૂણો EOA અને બીજો કયો થશે, ખૂણો AOB, ખૂણો AOB। ત્યારબાદ ત્રીજો શું કીધું છે, સમાન પૂરક કોણ। પૂરક કોણ એટલે શું થાય, 180નો ખૂણો। હવે પૂરક કોણ એટલે શું થશે, પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180। હવે એમાં પણ આપણે શું કીધું છે, સમાન, એટલે બંને ખૂણાના માપ કેવા હોવા જોઈએ, બંને ખૂણાના માપ સમાન હોવા જોઈએ। કેવા હોવા જોઈએ, સમાન। તો હવે આમાં શું થશે, ત્રીજા દાખલામાં હવે સમાન પૂરક કોણ। તો ખૂણો EOB, ખૂણો EOB અને ખૂણો EOD બંને જો 90 ડિગ્રીના છે, EOB અને EOD, અને બંનેનો સરવાળો કરશો શું થઈ જશે, 180। એટલે બંને શું થયા, સમાન પૂરક કોણ। તો આપણે શું લખશું, ખૂણો EOB અને ખૂણો EOD, ખૂણો EOD બંને શું થયું, સમાન પૂરક કોણ। પાંચમો પ્રશ્ન શું કહે છે, આસન્ન કોણ જે રેખિક જોડ રચતા નથી, જોડ રચતા નથી એવું કીધું, એટલે 180 થવાનો જોઈએ। હવે આપણે એમાં રેખિક જોડમાં જોઈએ, ખૂણો AOB અને ખૂણો AOE। જો તો આમાં શું થશે, આસન્ન કોણ થઈ ગયો, બે
ખૂણા થઈ ગયા, ખૂણો એ ઓ ઈ અને ખૂણો એ ઓ બી, અને બંનેમાં એક બાજુ સમાન છે. આ ખૂણો તમે જુઓ આટલો, તો ઈ ઓ એ અને એ ઓ બી, તો વચ્ચે એક બાજુ કોમન. તો આ શું થઈ ગયું? પહેલી જોડ. તો પહેલી જોડમાં આપણે શું લખશું? 5મા દાખલાના જવાબમાં ખૂણો એ ઓ બી અને બીજો ખૂણો કયો થશે? ખૂણો એ ઓ ઈ. તો એ ઓ બી અને એ ઓ ઈ, આ પહેલી જોડથી. હવે એ ઓ ઈ અને ઈ ઓ ડી, તો ખૂણો એ ઓ ઈ અને બીજો કયો ખૂણો થશે? ખૂણો ઈ ઓ બી. પહેલી, બીજી અને ત્રીજી. હવે ત્રીજી જોડ જોઈએ આપણે. ત્રીજી જોડમાં ખૂણો ઈ ઓ ડી અને ખૂણો સી ઓ ડી. તો આમાં તમે જો તો શું થઈ જશે? ખૂણો ઈ ઓ ડી અને ખૂણો સી ઓ ડી, તો આ બંનેમાં એક બાજુ કોમન થઈ ગઈ. તો આસનનો કોણ બની ગયો? તો આપણે લખશું ખૂણો ઈ ઓ ડી અને બીજો ખૂણો કયો છે? ખૂણો સી ઓ ડી.